જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર પણ આપણે વાત કરવાના છીએ શાંતિનો રાજમાર્ગ ભાગ 2, જ્યાં મિત્રો વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। અને આપણે પ્રથમ ભાગની અંદર જોયું કે જીવનની અંદર સફળતાની સાથે જીવનની અંદર શાંતિની પણ કેટલી જરૂર હોય છે। પૈસા ઘણા બધા હોય, જીવનની અંદર સફળતા આપણને ડગલે ને પગલે મળતી હોય, પણ જો માનસિક રીતે સ્વસ્થ શાંત નહીં હોય તો આ બધાનો આપણે ભોગ કરી શકશું નહીં। તો આ ભાગદોડ ભરી જિંદગીની અંદર પણ શાંતિથી શાંત મને આપણે કઈ રીતે આગળ વધી શકીએ, કઈ રીતે જીવનમાં શાંતિ લાવી શકીએ, એ તમામ વાત આજે આપણે પ્રવચનમાં હાસ્યથી ભરપૂર એવું પૂજ્ય જનમંગલ સ્વામીના મુખેથી સાંભળશું। તો ચાલો મિત્રો ભાગ 2 શરૂ કરીએ। એ પહેલા જો અમારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો। તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ। જય સ્વામિનારાયણ। કોઠારીને યોગી બાપાએ વાત કરી કે અમને ગાડું આપો ને, અમારે ધર્માદો કરવા જવું છે ગામડામાં ગોંડલમાં। બાપા મહંત છે, મંદિરના સંસ્થાના ધણી છે। કોઠારી કે ગાડું બાડું નવરું નથી કે હાલીને જાઓ। એ કે અમારે સામાન છે, કોથળા છે, દૂર છે ગામ, આપો તો સારું। ના પાડી દીધી। બીજે દાડે ઉકાળા પાણી થયા ને બાપાએ દંડવટ કર્યા કોઠારી તમે દયાળુ છો, આપો ને ગાડું। કોઠારી હાથ જોડે ને પગે લાગે ને એટલે માણસ નમી દે થોડું। ગાડાવાળાને કે અડધે સુધી મૂકી જા, ઠેઠ નો જાય પાછો। અને અડધે ઉતારીને પાછો આવ્યો પેલો। તે તો પગારદાર હોય, કોઠારી કેમ કરવું પડે। અને જોડવાળા સંત શું બોલ્યા કે આપણે કંઈક ફરવા જઈએ છીએ, ગાડું ન આપે કોઠારી, હવે આપણે અડધેથી આમ તેમ। બાપા કે કોઠારી કેટલા દયાળુ છે, અડધે સુધી મૂકી ગયા, નગર ઠેઠથી ટાંટિયા તોડવા પડે। જો હવળું જ લીધું, ગમીને ગયા છે। બાપાએ ક્યારેય કોઈનું કાંઈ કર્યું નથી। કેટલા પ્રસંગ યોગી બાપાના આવે છે। એક બરોડાના યુવકો દિલ્હીમાં સંવાદ ભજવાનો હતો એમને। દિલ્હી આપણે ઓપનિંગ છું ને ત્યારે એને કંતાનની ઓફિસ હતી, એના બધા ટેન્ટ ને એવું અમુક નાખ્યું હતું। ત્યાં પાછળ એક મૂતળી હતી ને આપણા સંત એક પેશાબ કરવા ગયા લઘુ કરવા, અને આ લોકો ઝઘડે, બરોડાના યુવક મંડળ। જોડીમાં તે આમ કર્યું છું, શ્રાવણ મહિનામાં તે આમ કર્યું છું, તું આમ છો ને તેમ છો। આને છું કે બરોડાવું મંડળને અંદર ડખાવાળા કેટલા શું સેવા કરવા આવ્યા છે। પછી પેલા સંતને ખબર પડી કે એને સંવાદ ભજવવાનો છે, એટલે પ્રેક્ટિસ કરતા હતા બિચારા। જો જાણ્યું ન હોત તો શું થાત કયો। એટલે ઘણી વાર જોયેલું ખોટું પડે, સાંભળેલું ખોટું પડે। બીજો એક પ્રસંગ આવે, જે કાર્યકર છે ને એને જવાબદારી હતી કે પ્રસાદ લાવવું સભામાં, એટલે પૈસા બીજા આપે, દરેકના વારા હોય, પણ જવાબદારી નહીં કે ખરીદીને એને જે ઈચ્છા હોય પ્રસાદ લઈ આવે। અમુક આપ્યા કે 200 રૂપિયાનો પ્રસાદ લાવો, એ કેળા લાવ્યા બિચારા, સિઝન હશે। અને હરિભગત હતો ને આગળ પડતા, એ કાર્યકરના ઘરે કંઈક કામ માટે ગયા, તે દાડે રવિવાર હતો, સભાને કલાકની જ વાર હતી, તો કાર્યકરને કેળા ખાતા હતા ઘરે, અને તે દાડે કેળાનો જ પ્રસાદ હતો સભા। પહેલા શું કે સભાના પ્રસાદ ભેગું પોતાનું કરતો જ લાગીશ કાંઈક। પછી પેલા એ કીધું કેળા હારા હતા, તે મને મારા ઘર માટે પણ 1 ડઝન મારા પૈસાના મેં ખરીદ્યા, મારે અલગ પૈસાના ખરીદ્યા, આ ભાઈના એટલા લાવ્યા છે, આ ભાવના। પણ જો નકર છાપ પડી જાય કે નહીં ખોટી। કેટલા પ્રસંગો આવા આવે છે એ જોયેલું ખોટું હોય આપણું। એટલે દરેકમાં સારું જોવું, દરેકના ગુણ લેવા। મહારાજે 110 વચનાટ લખ્યા છે, અવગુણ ન લેવું, અવગુણ ન લેવું, એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી। કોઈકની હાય લાગી જાય નિર્દોષની, કોઈક ભગવાનના ભક્ત ઉપર આપણે કંઈક એવું છાપ પડી જાય ખોટી, એટલે દરેકના ભાવના સારું આપણે જોઈએ તો વાંધો ન આવે। એકવાર યોગી મહારાજ ગોંડલમાં હતા, અને યુવક ચા પીવડાવે હરિભક્તોને, એટલે બાપાને ફરિયાદ કરી। બાપાને કે બાપા બધા હરિભક્તો 2 વાર ચા પીવા આવે છે। બાપા કે 2 વાર ન આવે, કે ડબલ પીવા આવે છે। બાપા કે તમે અડધો કપ ભરતા છો, એ કે ના આખો ભરું છું। તો બાપા કે કેટલા ડબલ પી ગયા, કે 60 જણા। બાપા કે તમે 100 જણને પાય એવું સમજી લો ને, ડબલ પીવા આવ્યા ને 100 હરિભક્તોને પાય આપણે। ચા આપવાવાળા આપે, તમે પીવડાવો ને છૂટથી, ઓછી આપતા એટલે ડબલ બિચારા આવે। બાપા છે ને દરેકમાં એક ત્યાં ફકીર જેવો કોઈક રખડેલા આવે ગોંડલમાં, અને જમવાના ટાઈમે જ મારવાલો આવે, અને ચોકીદાર ધક્કો મારીને કાઢીને બાપા નીકળ્યા ત્યાં। બાપા કે કેમ ધક્કા મારો છે, કે બાપા ખાવા જ આવે। સ્વામી કે પણ એને જમાડી દો ને, રોજ આવે। બાપા કે તમને આજ્ઞા કરીએ છીએ રોજ આને જમાડી દેજો, બિચારો જમવા જ આવે છે ને। જો
આપણે ઘણી વાર બહુ નોંધ કરીએ પાટોસો હોય શું કે કોઈ જે મંદિર આવે છે જમવાનો ટાઈમે જ મારા વાલા આવે. રસોઈ તો બીજા આપી હોય, પીરસવાવાળા બીજા હોય ને બનાવવાળા બીજા હોય ને આપણે આમ થોમથું પાપ લઈએ. ભાઈ એ જમશે તો કોક વાર બાપા કહેતા પ્રસાદ કોકડો થઈને બોલશે, ભલે જમવા મંદિરમાં આવે તો છે ને, એટલો ગુણ છે ને. લંડનમાં બાપાનો આભાર માન્યો ને ત્યારે પછી બાપા એટલું રોકાણ પછી રસોઈ આપી એનો બધાને આભાર માન્યો. તો બાપા કે જમનારનો આભાર માનો, રસોઈ આપી પણ જમવાવાળા ન આપે તો કોને રસોઈ દી છે? જમવાવાળા આવ્યા તો એને પુણ્ય મળ્યું, એટલે જમનારનો આભાર. આવા તો કોક જ ગુરુ હોય, જમે એનો કોણ આભાર માને, આપે એનો માને, બરાબર છે. તો બાપાએ છે એ બધું હવળું જ લીધું છે. કેટલા બધા પ્રસંગો બાપાના આવે છે. યોગીજી મહારાજ પોતે રામોદ ગામ છે ગોંડલની બાજુમાં, અને બાપાને ગયા જોડે માતમ સ્વામી હતા. લાકડા લીલા, મેળા પર ચૂલો, બાપા કથા કરી અને માતમ સ્વામી રસોઈ કરે. લીલા લાકડા અને ધુમાડો બહુ થાય, અને ઘર એવું કે ધુમાડો ક્યાંય નીકળવાની જગ્યા નહીં, એટલે પેલા એની આંખો એટલી બળે, ફૂંક મારે પણ કઈ ચેતાય નહીં. અને કંટાળી ગયા ને એ બધું એમને અધૂરું અડધું મૂકીને માતમ સ્વામી બીજા ખૂણામાં જઈને હુઈ ગયા ઉઠી. અને હવા 11 બાપાએ કથા પતાવીને રસોડામાં આવ્યા કે ક્યાં ગયા માતમ સ્વામી? કે હુઈ ગયા. કે કઈ બીમાર છો? કે ના ના મારને જ રાંધવું હોય. કે આ કેટલો ધુમાડો તો આંખ્યું બળે છે, તમારે કરવું એ કરો. અને યોગી બાપા કટકટ મળ્યા રસોઈ કરવા. અને બાપાએ રસોઈ કરીને એમાં મોહનભાઈ આવ્યા, એ ગામના જ. બાપાને કે કેમ ગયા માતમ સ્વામી, કેમ તમે રસોઈ કરો છો? કે માતમ સ્વામી બહુ દયાળુ છે, દયા કરીને મને સેવા આપી. મારે કેટલાય ટાઈમથી વિચાર હતો કે મારા હાથનો થાળ મહારાજ ક્યારે જમે. જો બાપાને આંખું નહીં બળતી હોય, હવે કોઈ કાર્યકર મોડા આવે તો આપણે માનીએ કે મોટા ભાગવાળાની સેવા મળે તો હું પાથરણા પાથરી દઉં. ક્યાં ગયો એની જવાબદારી નથી. આપણા મનમાં આ બધા વાતો તમે સાંભળો ને પ્રેક્ટિકલ કરવાનું તો મજા આવે, વાતો સાંભળે નહીં મજા આવે. કાંઈક એવું બને ને તારે યાદ રાખવાના બાપા યોગી બાપાના પ્રસંગો. કે કાંઈક આ હોલ વાળવાનો હોય ને 5 જણને આપ્યો હોય, અને એમાં જો 3 નો આવ્યા હોય ને કે 2 નો આવ્યા હોય તો 3 જણાને હોધવા જાય. હોલ વાળા એટલો સમય તો હોધે, પેલા એને હોધો પછી શરૂ કરવાનો છે. અડધો કલાકમાં વળી જાય ને 20 મિનિટ આંટા મારે, ક્યાંય ગયા. હવે વાળવા મળીને તને પુણ્ય મળશે. ભાઈ આપણે ધણી છીએ, જવાબદાર છીએ આપણે, પણ આપણને તરત આવા વિચારો આવે. મોટા પુરુષે ક્યારેય આવા વિચાર કર્યા નથી. એક પૂજાભાઈ હતા, બાજુમાં ધર્મજ ગામ છે. ધર્મજ 6 ગામનો પટેલ, એટલે આપણે જાણીએ કે ભાઈ ઊંચું ગામ કરાય. અને એ સ્ટેશન માસ્ટર રેલવેમાં આફ્રિકામાં, એ નોકરી મૂકીને સેવા કરવા આવ્યા સંસ્થામાં. અને એને કઈ સેવા આપી? ઘોડાગાડી હાંકવાની. ખાલી હાંકવાની, ઘોડાને નીરવાનું, પાવાનું, બધું સાફ કરવાનું. અને નિર્ગુણ સ્વામી મોટર નહોતી પેલા, ઘોડાગાડી લઈને નિર્ગુણ સ્વામી જાય. અમે લોકો ઘોડાગાડીમાં ફરતા ને પેલા શરૂઆતમાં સાધુ છે ત્યારે વાહન નહોતું, હરિપ્રકાશ સ્વામી જોડે હું ફરતો. તે લીંબડીમાં 15 દાડા રહી. તે ઘોડો છે ને 4 ભેંસનું ખાઈ જાય. તે જેટલી પધરામણી કરીને ઘાસ વેસાતું લાવવાનું. તે ભરતભાઈ વાણીએ બાપાને ટપાલ લખી, બાપા સાધુ પોહા છે પણ આ ઘોડો નહીં પોહાય અમારે. તે બાપાએ અમને ટપાલ લખી કે મોજી દડે બાંધી જાઓ તમે, 15 દાડા રહ્યો છો, ઘોડો પધરામણીનું બધું ભેટ એ ખાઈ જાય. મોટર તો પડી ડીઝલ ન માગે, પણ આ તો વાળું પેલું જનાવર છે તો ખાય. તે બાપા છે ને એ ઘોડાગાડી હાકે પૂજાભાઈ. અને પછી રોદો આવે ને તો નિર્ગુણ સ્વામી તો બોલવામાં, આમ બિચારા નિર્દોષ પણ બોલવામાં કડક. મૂળ પીજના વડતાલમાં કોઠારી હતા ને બધા ભણેલા. હું કે પૂજાભાઈને ખબર, બળજા જેવા હરખ્યા ને આવ ગધેડે જેવો છો કે, આ જ ભાષા વાપરે. આ પ્રસંગ કરજતમાં પ્રમુખ સ્વામી અમારી સંતોની શિબિરમાં કીધો છે. અને પૂજાભાઈ હાથ જોડ્યા કે સ્વામી તમે કીધું એવો જ છો કે હરખી હાલે ઘોડે ગાડી કે. બાપા બોલ્યા હતા કે એ પૂજાભાઈ એટલા ભગત કહેવાય, નકર કે હમણાં ઊંઝી નાખો ખબર પડે તમને. પણ કોઈ દે અવળું નથી વિચાર્યું. યોગી બાપાને શાસ્ત્રી મહારાજે કેવડાવ્યું કે મને તાવ મળતો નથી, સારંગપુરમાં સ્વામી બીમાર હતા, જોગી આવે તો તાવ મટી જાય. યોગી મહારાજ પોતે ગોંડલ વહેલા નીકળ્યા બસમાં, ખટરામાં, વાયા સારંગપુર સાંજે 3 વાગે 4 વાગે પહોંચ્યા. શાસ્ત્રીમાં રંગમંડપમાં હતા. અને શાસ્ત્રીજી મહારાજ પૂછ્યું કોણ આવ્યું? અંધારા જેવું હતું, દંડવટ કરતા હતા કે હું જોગી. શાસ્ત્રીમાં સિંહ કરજન, હું આવ્યા છે અહીંયા, ચાલ્યા જાઓ પાછા હમણાં. સ્વામી તરત દર્શન દંડવટ કરીને પોટલો લઈને બસ સ્ટેન્ડે જતા રહ્યા. પેલા જોડેવાળા કે આપણે બોલાવ્યા ત્યારે આવ્યા, અને આવું કઈ હાલતું છે કે છે. તો યોગી બાપા કે શાસ્ત્રીમાં કેટલા દયાળુ છે. આપણે 100 વખત હાલીને આવી ગોંડલથી તો દર્શન થાય એવા પુરુષના? દર્શન તો દીધા આપણને, ધક્કો ન છો કહેવાય. વિચાર હવે આવો કોઈને જો. યોગી મહારાજના એક પ્રમુખ સ્વામી ન્યુયોર્કમાં હતા, અને હાવ નાની રૂમો હતી,
કોઈ કીધું કે બાપા બહુ હાંકડી રૂમો. સ્વામી કે નાની રૂમો તો હારી, તરત જડી જાય કોક આવે, સામે જ બેઠા હોય આપણે. અને ત્યાંથી એડિશન ગયા ન્યૂજર્સી, ત્યાં મોટા મોટા રૂમ. તે બાપાને કીધું બાપા અહીં બહુ મોટા રૂમ બહુ છે. બાપા કે મોટા રૂમ તો હારા, બધા હમાઈ જાય જેટલા હોય એટલા. સ્વામીને છે ને જ્યાં જઈને સેટ જ થઈ જાય. આપણે આમ થોડુંક થોડુંક આમ થયા જ કરે, આમ ફાવશે આમ નહીં ફાવે, શું થશે કેમ થશે. ગઢડાની અંદર ઉતારા હતા ને, એ ઉતારામાં એક બિલ્ડિંગ તૈયાર થયેલું, અને મને સંતો કે તમે ઉતારા સંભાળો. તૈયારમાં તો હજી હેન્ડ્રફ બાકી, પંખા બાકી, નળ ફિટિંગ બાકી, સ્ટોપર ને બધું, અને 40 માણસ કામ કરે, મિસ્ત્રી લાઇટ વાળા. બપોરે તૈયાર થઈ, પાણીની ટાંકી ચડાવવાની બાકી, લોખંડની ટાંકી ચડાવવાની, એટલે ક્રેન બોલાવવી પડે. અને મને જ કે તમે ઉતારા સંભાળો, આમ કે ને હળકતું ઘર દાનમાં. એમ આપણે હવે 300 હરિભક્તો આવી ગયા બાપા હતા ઉતારા લેવા. શું થાય કયો, કેટલું આપણને ટેન્શન કેટલું હોય. અને બપોરે તૈયાર થઈ જાત એટલે ક્લોક રૂમ રાખીએ, એમાં સામાન મૂકે ને એક ભાઈ ઉના બાજુના આવ્યા, એની દીકરી એની પત્ની ને ભાઈ ત્રણે નજીક ઉભા રહીને ભાઈ મેરે ઘરે આવ્યા. મને કે ઉતારો આપો ને. મેં કીધું ભાઈ બપોરે આપશું, અત્યારે તમે કથા બાપા બેઠા તમે બેહો. એ 10:30 પાછા આવ્યા સભામાં છૂટીને. ઉતારો આપો તો આપી દો ને કે છે. મેં ક્લોક રૂમમાં સામાન મૂકો, તમારે આરામ તો જમીન કરવાનો છે ને, તમને આપી દઈશું. પછી રાજભોગ આરતી પછી જમ્યા પહેલા સીધા આવ્યા. ઉતારો આપો જ આપો ને ના પાડી જોઈએ. હવે શું થાય ગયું, આટલું આપણે ટેન્શન હોય ને આવું બોલે. આપણે અમે સાધુ હોય કેટલી શાંતિ રાખવી જોઈએ અમારે. મારથી બોલાઈ ગયું એ કે આપો જ આપો નગર પાછા જતા રહીએ, ના પાડી દો. મેં કીધું મારી જાનમાં આવ્યા હતી, કારણ કે ટેન્શનમાં મારથી બોલાઈ ગયું. આમ હાડું બહુ એટલું બધું, એટલું આમ રડું રડું થઈ જવાતું હતું આપણે. તો એ ભાઈ મને કે તમારે બાકી છે ભણવાનું. આવું બોલશે આપણને ખબર નહીં, મારથી આવું બોલે છે એ મને ખબર નહીં. પછી સ્વામીને વાત કરી, બાપાને કીધું કે બાપા મારે આવું થયું એકવાર. સ્વામી કે જો ગરસ્ત હોય ને એ બસમાં કંટાળીને આવ્યા હોય, ધંધાના ટેન્શન હોય, ફેમિલીના ટેન્શન હોય, એ તો બિચારા અકળાય, પણ આપણે સાધુથી શાંતિ રાખવી, હાથ જોડીને વાત કરવી. પણ બાપા મેં કીધું માથું ખાય. સ્વામી કે જે કરે તો હાથ જોડીને વાત કરવી, થઈ જશે, હમણાં થઈ જશે. પણ તમારે આવું બોલાય, મારી જાનમાં આવ્યા છે તમારે બોલાય કે છે એટલી કથા કરો છો. જો સ્વામી નો કીધું હરિભક્ત આવા છે ને સમજે નહીં, પણ આપણને જ હવડખા કરવા માંગે છે કે તમે પોઝિટિવ રહો, આમાંનું કઈ જોવાનું જ નથી આપણે. બાપા કે વાય કહેશું ને તો અહીંયામાં હાઈ થશે, આપણે પ્રશ્ન જ નહીં કરવાના, શાંતિ જ રાખવાની. ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામીના આવે છે. બાપા એકવાર મને 2 પાનાની પત્ર લખ્યો હતો. મને કે દરેડ દરબાર છે, દરેડ ગામ છે ને આપણે ત્યાં વલભીપુરની બાજુમાં, એ દરેડના દરબારે શાસ્ત્રીમાની સેવા કરેલી. શાસ્ત્રીમારે એની મોટરમાં બેસીને ગઢડા મંદિરની મૂર્તિનું પૂજન કરવા આવેલા, છેલ્લી ઉંમર, પછી ધમ્મ જ ત્યારે તરત. અને દરેડ દરબારની બહુ સેવા, એટલે એના હગા કિડની હોસ્પિટલમાં દાખલ કરેલા નડિયાદ. બાપાએ જાતે ધર્મચરણ સ્વામીની એક અક્ષર નહીં, બાપાએ 2 પાના મોટા ભરીને મને ટપાલ લખી. હું નડિયાદ હતો ત્યારે. મને કે દરેડ દરબારના સંબંધી આવ્યા છે ને, અને તમારે 3 ટાઈમ હોસ્પિટલમાં જવું, ટિફિન જાતે લઈને, એને જે રુચિ હોય ને એ પ્રમાણે બનાવીને લઈ જવું, અને એને અડધો કલાક બેહવું, પાછું મૂકીને નીકળી ન જવું. હવે એના હગા છે ને, એને નામ સત્સંગનું નહીં. હું જાઉં ત્યારે બીડીઓ પીવો, મારે સામે બેઠા બેઠા બીડીઓ ના, એ ધોવે નહીં બીડીઓ. હવે આપણને એટલો કંટાળો આવે ધુમાડા કાઢે આપણી સામે. તો બાપા સંબંધ કોનો જોયો છે? દરેડ દરબારના હગા છે, એટલે દરેડ દરબાર રાજી થાય, એના સંબંધીની સેવા કરી. તમારા ઘરે તમારા તાજા વેવાય આવ્યા હોય, જમાઈ આવ્યા હોય નવા નવા, એની ભેગા 2 મિત્ર આવ્યા હોય, તો એને એટલું જમાડવું પડે કે નહીં? ગરમ ગરમ ફૂલકા કે ખીચડીમાં ઘી જમાઈને રેડો, તો એના ભાઈબંધને કઈ તેલ રેડાય, એને ઘી જ દેવું પડે. પછી સંબંધી છે અમારા જીજાજી, એના હગા છે, કઈ જ્ઞાતિના એ તમને ખબર ન હોય. એ સંબંધનો મહિમા. અને 2 સાધુ જમવા આવ્યા ને 2 હરિભક્તો ભેગા આવે, તો આને કીધું નતું શું આવ્યા છે? તો આ સંબંધનો મહિમા નથી. અમે નડિયાદ છે ને મનુભાઈ છે મહીસાવાળા, એમના ઘરે પધરામણી કરી, મહાપૂજા કરી, પૂજ્ય ત્યાગલો સ્વામી પીપલક ફાટેકા કરી, નવું ઘર કર્યું. પણ લાઇટ કનેક્શન નો તો ઉનાળો હતો, અને એટલો બધો પરસેવો વળે. રસોઈ કરીએ એ જ રૂમમાં રસોઈ નહીં, ત્યાં જ મહાપૂજા, એક જ હોલ જેવું. તે ત્યાં પેલા ભાઈ કે સ્વામી માફ કરજો, બાજુવાળાએ મને લાઇટ કનેક્શન આપવાનું કીધેલું, પંખો લાવી રાખ્યા હતા, પણ એ તાળું દઈને જતા રહ્યા, અને અમારે જે કનેક્શન નથી આવ્યું. ત્યાં આગળ કે નવું ઘર છે ને, એટલી ઠંડક છે ને, પંખો હોય તોય જરૂર ન પડે આપણે.
જો પેલાનું ઓછું ન આવવા દીધું, પરસે વળતો હતો તોય, નકર કે તમારે શું ઉતાવળ હતી, પછી બોલાવવા જોઈએ ને, આ બધું આમ હાલતું છે, સંતો હેરાન થઈ ગયા, આમ તેમ બોલાય જ નહીં કાંઈ. જિંદગીમાં પ્રમુખ સ્વામી બોલ્યા નથી. આપણે કાર્યકરો છીએ તો હવળું, આ બધા પ્રસંગો તમને શું કામ કીધા કે મોટા પુરુષોએ, આપણા ગુરુઓએ હવળું લીધું છે. ભગતજી મહારાજને સોનાની બોલી ચડાવતા ગુણ અને હેરાન કરતા, ત્યારે ભગતજી શું બોલતા કે આમાં રહીને ગુણે સ્વામી મારી કસોટી કરે છે. હારમાં જીત, હારી ગયા. અને આ લોકમાં દુઃખ તો છે ને ભગવાનને વગર વાંકી આવતા ગુણે સ્વામી લખ્યું છે. આ લોક જ દુઃખરૂપ છે, પ્રશ્ન તો આવ્યા જ કરવાના. એમાં આપણે હવળું લઈએ તો વાંધો ન આવે, જો અવળું લઈએ ને આપણે તો દુઃખી થઈ. આપણા એક સેવક છે, ત્યાં 3 વર્ષ પહેલાનો પ્રસંગ છે કે આપણા સેવકોની ટ્રેનિંગ આલે છે ને સારંગપુર. એ છોકરાએ વાત કરી સંતોને કે સ્વામી, મારી મમ્મી છે ને એ એના પિયરમાં ગયા, એટલે મામાને ત્યાં, કારણ કે થોડુંક દેવું થઈ ગયેલું, નાનો આર્થિક વ્યવહાર નબળો. એના ભાઈઓ બધા 4 ભાઈઓ સુખી હતા પેલા બેનના. એને વાત કરી કે અમને થોડીક મદદ કરો ને તમે, તમારે એટલું બધું ભગવાને આપ્યું છે ને મારે એવી તકલીફ છે. તો એના ભાઈઓ તો તરત કહેવા મળે કે સંસારમાં તો એવું જ બધું હોય, મારે ત્યાં રોકાણ થઈ ગયું, આમ છે તેમ છે, હમણાં કંઈ સંજોગો નથી. અને કોઈ 1 રૂપિયાની મદદ ન કરી. આ બેનને એટલું બધું લાગી આવ્યું તે રેલવેમાં પડતું મૂક્યું અને એના 2 પગ કપાઈ ગયા. એ છોકરો વાત કરે છે એની મમ્મીને, હમણાં જ જ્યાં સારંગપુરમાં. પછી બધા ખબર કાઢવા આવ્યા એના ભાઈઓ, લાગણી બતાવે કે હવે તો આપશે ભલે મને. તો કોઈ કાંઈ આપ્યું નહીં ને, એટલે એની કેરોસીન સાટીને હળગી ગયા. બે 70% હળગી ગયા. આ દુઃખ કોને ઊભું કર્યું છે કયો? અપેક્ષા, આશા. કોઈની ઉપર ક્યારેય કોઈ અપેક્ષા નહીં રાખવાની, આપણે જ ઘસાવાનું છે. આ જ બોચાસનની અંદર બાપા જોડે બધા સંતો બેઠા હતા ને પૂજ્ય સર્વમંગળ સ્વામી બોલ્યા કે આપણા અહીં કોઠારી છે પૂજ્ય વેદજ્ઞ સ્વામી, એ બાપા ઘસાય બહુ બધા માટે. એને આળસ નહીં, જ્યારે જે કામ કહો ને બધાનું કામ કરે ને બધું જ કામ કરે. બાપા કે આપણે ઘસાવા આવ્યા છે, ઘસાઈ જવું. આપણે લોટાને ઘસે ને એમ સળકાટ આવે, ઘસાવા જ આવ્યા છીએ. તો આપણે સેવા મળે, કોઈક બોલી જાય, કહી જાય, આ બધું બનવાનું. આ છે ને સમજી રાખવાનું, આ ગેરેજ છે, ગાડીનો શોરૂમ નથી. ગેરેજમાં રિપેરિંગ ગાડી જ હોય. આ કઈ 5 સ્ટાર નથી. આ શું છે? દવાખાનું છે. બધા દર્દી છે, હું તમે બધા દર્દી છીએ. કોને કેવો રોગ છે એ ડોક્ટર પ્રમુખ સ્વામી મારે. આપણે કોઈના ઓપરેશન નથી કરવાના, આપણે હવળું જોવાનું બધાનું. ભગવાન આપણી પર રાજી થાય, સવળા વિચારો કરીએ. આપણે કાર્ય કરવો છીએ, એટલો ભોગ આપીએ છીએ. આપણે મધ્યસ્થ કાર્યાલયનો આભાર માનવો, આપણે જાગ્રત રાખીએ છીએ. આપણે મંડળ ચલાવીએ છીએ, ભગવાનનું કામ કરીએ છીએ. આપણે કોઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી, ભગવાન સ્વામિનારાયણના કાર્યકર છીએ. આપણે પ્રમુખ સ્વામીનું કામ નથી કરતા, ભગવાન સ્વામિનારાયણનું કામ કરીએ છીએ. બાપા એનું જ કામ કરે છે. અને ભગવાનનો આંટો ફેરો ખાધો, એનું કામ કર્યું, એને ભગવાન ક્યારે કોઈના ઋણી થતા નથી, બદલો આપી જ દેશે આપણને. ગમે તેટલું સહન કરો, આપણને આ ભવસાગરમાંથી કોણ હાથ ખેંચવા વાળું? વેચાઈ જાવ તમે, કચરો થઈ જાય આપણો. કોણ અંતકાળે હાથ પકડીને લઈ જાય એમ છે. આ ગુરુ માટે જેટલી કર્યું, બહાર પરોક્ષમાં કેટલું કરે છે લોકો. લક્ષ્મણજી બલિદાન આપી દીધું રામ માટે. તો થોડું ઘસાવાનું થાય, મૂકવાનું થાય. બાપા કહે છે અમારે પૈસાની જરૂર નથી, શેની જરૂર છે? સંપની. એ વખતે કેટલી પૈસાની ખેંચ હતી. એમ કોકની નેગેટિવ વાત કોકને કરી તમે, એ બહુ મોટી અસેવા છે. એ ડોળાઈ જાય અંદર અંદર તંત્ર. એ બીજા પાસ નહીં કહે છે ને, તમને એને ખબર પડશે તમારો અભાવ આવશે. એ તમે સત્સંગમાં મોટા મોટી અસેવા છે આપણી. દરેકના ગુણ લેવા, સારું જોવું, પગે લાગવું. હું સુરતમાં હતો ને, અને બાપાને ગરમ ગરમ રોટલી દેવા જતો. મેં નોંધાવ્યું છું ને, જલ્દી આપવા વારા લગવા દર્શન થાય. મેં કીધું મને ભાઈ સેવા એટલી આપજો રોટલી. બાપા ઉપલા માળે જમતા, કોકના ઘરે ઉતારો હતો. પછી સ્વામીને મેં કીધું બાપા, એટલે પાપડ લઈ ગયો છેલ્લે. તે સ્વામી મને કીધું આવો હું પાપડ શેક્યો? મને કીધું કારણ કે પાપડ થોડોક વધારે શેકાઈ ગયો છે. તે સુતી પ્રકાશ સ્વામી કે બળેલો પાપડ સારો લાગે. બાપા કે એટલે તું ખા. પાપડ સારો લાગે, હાંડવો સારો લાગે, કંઈક છોટી ગયું ખીચડી. પછી પાછું હું કઈ બોલ્યો નહીં. કેટલા બધા સામે બેઠા હતા દર્શન કરાવે. બાપા મને કે શેકતા ન આવડે ને તો પાપડ શેકવો નહીં તમારે. આમ તો જમવા માટે કોઈ દે બોલ્યા નથી, જમવા માટે નહોતા બોલતા. મારે ઘરે કંઈક બોલાવવું હતું એમને, તોય હું બોલ્યો નહીં. 3જી વાર બોલ્યા, ફરી ધ્યાન રાખજો પાછા. 3જી વાર કે એટલે મેં ખુલાસો કર્યો, મેં કઈ શેક્યો નથી. આ વલ્લભ સ્વામી શેક્યો, હું દેવા આવ્યો, એમાં મારો કઈ વાંક છે? તમારે સેવક રસોઈ કરે જેની મને આપ્યો શેકીને. બાપા કે યોગી ગીતા નથી વાંચતા? મેં કહું વાંચું છું પૂજામાં. નથી લખ્યું બીજાની ભૂલ માથે લઈ લેવી? બાપા કે આવા ખુલાસા ન કરવા. જો આપણે કેવું શીખવાડે છે,
તો બાપા દરેકમાં શું જોવા કહેવા આપણે શું ઘડતર કરવા માંગે છે ને આ વિચારથી આપણને ખબર પડે. તો આપણે દરેકમાં ઘરમાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં દરેક જગ્યાએ અનુકૂળ જ થઈ જવાનું અને બધાને આપણે મદદરૂપ થવાનું. કોક જમતા હોય, એક છેલ્લી વાત કીધી, ટાઈમ થઈ ગયો, તમે જમતા હો ને